હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. બુકબર્ડના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે તમારા બધાની એક્ઝામ છે મસ્ત સારી એવી ગઈ હશે. એન્ડ જે લોકોએ કન્ટેન્ટ મોક ટેસ્ટ જે લોકોએ આપી હતી લોકોને ઘણા એવા ક્વેશ્ચન્સ પણ મિત્રો પૂછાયા છે. મોક ટેસ્ટમાંથી 10 થી 12 જેવા ક્વેશ્ચન્સ બે પેપરમાંથી પૂછાય છે, એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, રાઈટ? ચલો, હવે સૌ પ્રથમ આપણે મિત્રો શરૂઆત કરીએ. એના પહેલા જે પણ કોઈ લોકો છે શું કરશો, ફટાફટ આ લેક્ચર આ વિડીયોને શેર કરી દો તમારા મિત્ર સર્કલમાં, કે જેનાથી તમે બહુ જ સારી રીતે એક એક્યુરેટ જે ક્વેશ્ચન આન્સર છે તમે મિત્રો અહીંયા એના આન્સર છે જોઈ શકો છો. સાથે ને સાથે તમારા જે માર્ક્સ છે એને મિત્રો તમે ટેલી કરતા રહેશો. લેક્ચર શરૂઆત કરીને પહેલા જ કીધું કે 2 થી 3 ક્વેશ્ચન્સ એવા છે કે જેમાં કન્ફ્યુઝિંગ વાળા છે, એના આન્સર અલગ અલગ હોઈ શકે છે, માટે આપણે કોન્ટ્રોવર્સીમાં નથી પડવાના એટલે એ ક્વેશ્ચન્સ નથી લીધા. ચાલો તો સ્ટાર્ટ કરીએ વિથ મેથડ ક્વેશ્ચન્સ. સોલ્યુશન કરાવું છું, એ પોસિબલ નથી. ચાલો તો જોઈએ. પહેલો, વિશિષ્ટ પ્રકારની શૈલી. શાની વાત કરેલી છે મિત્રો અહીંયા કે ભાઈ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે. તમારા લોકોનો શું આન્સર છે સાથે સાથે એ પણ મિત્રો કમેન્ટ કરતા રહેજો, તો જેનાથી તમને પણ આઈડિયા આવે કે તમે એક્ઝામમાં કેટલું સાચું કર્યું છે ને કેટલું ખોટું કરીને આવ્યા છો. વાણિજ્ય પત્રવ્યવહાર પ્રક્રિયા, વાણિજ્ય સંચાર પ્રક્રિયા કે માહિતી પ્રેક્ષક કે માહિતી સંચાર પ્રક્રિયા? શું કર્યું છે? એક આન્સર આવી રહ્યો છે હિતેશભાઈ નો, ઓનલી ફોર ડી. બીજા બધા કઈ બાજુ? તો રાઈટ આન્સર મિત્રો અહીંયા આપણો શું આવશે? તો ઓપ્શન નંબર ડી. જે લોકોએ ડી ટીક કર્યો છે આ ક્વેશ્ચનમાં, એટલે કે માહિતી સંચાર પ્રક્રિયા, એ લોકોનો મિત્રો શું છે રાઈટ આન્સર રહેશે. ઓકે, ચાલો વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું કહે છે? પત્ર લેખનની કઈ શૈલીમાં પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી રહે છે? શું કામ? કારણ કે આપણે ડાબી બાજુથી એની લખવાની શરૂઆત કરતા હોઈએ છીએ. મોક ટેસ્ટનો જ આપણો ક્વેશ્ચન છે મિત્રો. તો શું છે આનો રાઈટ આન્સર મિત્રો? ચલો તમે પણ કમેન્ટ કરતા રહો સાથે ને સાથે. 102 માં સી, ફુલ્લી બ્લોક્ડ શૈલી, કે જે ખરેખર રાઈટ આન્સર છે મિત્રો તમારા બધાનો. એન્ડ જે લોકોના આન્સર સાચા પડી રહ્યા છે એ લોકોને વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ. તમે એક એક પડાવ ઉપર આગળ વધી રહ્યા છો, રાઈટ? ચલો જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આપણને. અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી કયું ચિહ્ન મિત્રો મૂકવામાં આવે છે? શાની વાત કરેલી છે ભાઈ? અમેરિકન પદ્ધતિ મુજબ સંબોધન પછી કયું ચિહ્ન મુકાય? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ કે મહાવિરામ? ચલો જલ્પા ગોસ્વામીનો આન્સર આવી રહ્યો છે ઓપ્શન નંબર ડી, કે જેમણે ટીક કર્યો છે. એન્ડ ખરેખર રાઈટ આન્સર છે મિત્રો. કંઈક નવું, મહાવિરામ આ રીતે લખાય છે આની અંદર. આ યાદ રાખજો, આ ડબલ ડોટ છે ને આને કહેવાય શું? મહાવિરામ. ને ક્યાંની પદ્ધતિ છે આ? તો અમેરિકન પદ્ધતિમાં સંબોધન પછી આ રીતે કરવામાં આવતું હોય છે. ક્યાં? અમેરિકન પદ્ધતિમાં અંદર, રાઈટ? યસ, આવી ભૂલ થતી હોય છે, ડોન્ટ વરી. આગળ છે બીજા ઘણા એવા ક્વેશ્ચન સારા એવા. ચલો, ઓર્ડર રદ કરતો પત્ર કેવી ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ? શાની વાત કરી છે આપણને મિત્રો? કે જે ઓર્ડર રદ કરતો પત્ર છે એ કેવી ખાતરી સાથે પૂરો થવો જોઈએ? સહકારની, ધીરજની, આભારની કે મિત્રો દિલગીરીની? શું આવશે? ચલો ક્વિક ફાસ્ટ. જે લોકોને શેર વેર કરવાનું બાકી હોય, લાગતું હોય કે ભાઈ શેર કરી દઈએ તો વધારે મજા આવશે. શું છે રાઈટ આન્સર? એ ડી, કન્ફ્યુઝન. તો શું આવશે મિત્રો? સહકારની. તમે જ્યારે મિત્રો ઓર્ડર કોઈની પણ સાથે રદ કરશો ત્યારે મિત્રો ઓર્ડર રદ કરતા પત્ર સહકારની ભાવના સાથેના હોવા જોઈએ, દિલગીરી સાથેના નહીં. ઓકે, ચાલ વધીએ આગળ. ભારતીય રેલવે એ જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે? બધાને મિત્રો આ ક્વેશ્ચન આવડતો હોવો જોઈએ અને બધાનો સાચો પણ પડ્યો હશે. ખાતાકીય સંચાલન, જાહેર નિગમ, સરકારી કંપની કે સંયુક્ત સાહસ? શાની વાત કરી છે? ભારતીય રેલવે. શું આવશે? ભારતીય રેલવેની વાત કરી છે મિત્રો. તો ભારતીય રેલવે જાહેર ક્ષેત્રના સંચાલનનું કયું સ્વરૂપ છે?
તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો ખાતાકીય સંચાલન છે એ અહીંયા આપણો શું થશે મિત્રો રાઈટ આન્સર થશે સરકારી કંપની નહીં આવે રાઈટ અહીંયા સંચાલનનું સ્વરૂપ પૂછ્યું છે ધંધાકીય સ્વરૂપ નથી પૂછ્યું એના હિસાબે ચાલો જોઈએ નેક્સ્ટ કંપનીના વિસર્જન સમય સૌપ્રથમ વખત કોને મૂડી પરત મળે છે મિત્રો જેને આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ તો કંપનીના શું છે લેણદારો છે આમને પહેલા મૂડી પરત આપવી પડશે તો કંપનીના વિસર્જન સમય સૌપ્રથમ વખત મૂડી પરત કોને મળે છે પ્રેફરન્સ શેર હોલ્ડર સ્થાપકો ઇક્વિટી શેર હોલ્ડરો કે ડિબેન્ચર હોલ્ડરો શું આવશે રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી ડિબેન્ચર હોલ્ડર કે જેને મિત્રો કંપનીના શું કહેવાય છે લેણદારો કહેવાય છે કંપની નફામાં હોય કે નુકસાનમાં આ લોકોને તો વ્યાજ છે એ મળતું રહેવું જોઈએ એન્ડ કંપની સપોઝ ફડચામાં ગઈ રહી છે કે કંપનીનું વિસર્જન થઈ રહ્યું છે તો તે સમયે પણ સૌ પ્રથમ વખત મૂડી પરત મેળવવાનો જે અધિકાર છે મિત્રો કોને રહેવાનો છે તો એ મિત્રો રહેશે કોને ડિબેન્ચર હોલ્ડરોને રાઈટ ચલો વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો ઘણા બધાને આમાં કન્ફ્યુઝન થયું હશે 2005 2006 2010 કે 2013 ચલો કમેન્ટ કરો શાની વાત કરી છે મિત્રો SEZ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયા વર્ષથી અમલમાં આવ્યો બી વાહ એ ઓકે એક આવ્યો એ આવ્યો તો યાદ રાખજો મિત્રો SEZ એ 2005 છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ એ વર્ષ 2005 નો કાયદો છે પરંતુ પૂછાય કે આનો અમલ તો મિત્રો અમલ ક્યારે થયો હતો તો વર્ષ 2006 અને તારીખ પૂછાય તો 10 ફેબ્રુઆરી તારીખ મિત્રો કઈ આવશે તો 10 ફેબ્રુઆરી વર્ષ 2006 માં SEZ નો જે કાયદો છે મિત્રો શું આવે છે અમલમાં આવે છે યસ 2005 માં સંસદમાંથી પસાર થયો હતો એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે પિનલબેન નો ચાલો વધીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર કરવામાં આવે તેને શું કહે છે શાની વાત કરવામાં આવી રહી છે ભાઈ જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ છે મિત્રો શું કરવાનું છે ભાડે રાખવાનું છે એના માટે જે કરાર કરવામાં આવે તેને શું કહેવાય નિકાસ કરાર ઇન્ટેન્ડન્ટ કરાર ચાર્ટર પાર્ટી કે શાખાનો કરાર તો અહીંયા પણ ઘણા બધા મિત્રોનો રાઈટ આન્સર મિત્રો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે ઓપ્શન નંબર સી ચાર્ટર પાર્ટી કરાર કે જે એબ્સોલ્યુટલી મિત્રો તમારો અહીંયાથી રાઈટ આન્સર થાય છે ચાલો વધીએ નેક્સ્ટ કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે કેટલો ખર્ચ કરવો ફરજિયાત છે શાની વાત કરી છે ભાઈ CSR પોલિસી રાઈટ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2%, ઓછામાં ઓછા 5%, સરેરાશ વાર્ષિક નફાના વધુમાં વધુ 2% કે સરેરાશ વાર્ષિક નફાના વધુમાં વધુ 5%. એકચ્યુઅલમાં જો આ ક્વેશ્ચન જોવા જઈએ ને તો આ રદ પણ થઈ શકે છે શું કામ કારણ કે અહીંયા તમારો આન્સર આવો કંઈક આવો જોઈએ છેલ્લા 3 સરેરાશ વાર્ષિક નફાના કેટલા છેલ્લા 3 જે સરેરાશ વાર્ષિક નફા છે એના ઓછામાં ઓછા કેટલા તો 2% તો ભાઈ તમારે CSR અંતર્ગત શું કરવાનો રહેશે ખર્ચ કરવાનો રહેશે પરંતુ આ લોકોએ શું કર્યું જેણે પણ પેપર કાઢ્યું એણે ડાયરેક્ટ જોયું સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 5% પરંતુ આગળની જોયું નહીં કે ભાઈ કયા તો છેલ્લા 3 વર્ષના કે છેલ્લા 3 સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા કેટલા 5%. ઓકે તો રાઈટ આન્સર અહીંયા શું આવશે આપણો ઓપ્શન નંબર એ આવશે ઓછામાં ઓછા 2%. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટી કરે છે ત્યાં ઉચ્ચ સપાટી સંચાલન છે કે જ્યાં CEO છે MD છે મેનેજિંગ ડિરેક્ટર છે વગેરે ત્યાં બેસે છે એ લોકો દ્વારા જે બી કઈ મિત્રો શું કરવામાં આવ્યા છે પ્રાપ્ત થયેલા હુકમો એ લોકો જે બી કઈ હુકમો આપ્યા અથવા સૂચનો કરે મિત્રો એની અમલ કઈ સપાટી કરતી હોય છે પ્રિલિમનું પેપર 11 ની બુક્સમાંથી જ પૂછાયું છે યસ 2 કે 3 ક્વેશ્ચન્સ ખાલી નથી બાકી બધા એની અંદરથી તમને જોવા મળે છે ઉચ્ચ સપાટી તળ સપાટી મધ્ય સપાટી કે નિરીક્ષકોની સપાટી હવે મિત્રો એક વસ્તુ સમજો તમે આવા ક્વેશ્ચન નિરીક્ષકોની સપાટી અને તળ સપાટી બંને એક જ કહેવાય આ ક્વેશ્ચન આવે આન્સર ના આવે
ઉચ્ચ સપાટીની વાત કરી છે તો મુખ્ય વહીવટી અધિકારી ઓલરેડી ઉચ્ચ સપાટી પર હોય, તો રાઈટ આન્સર આમ બી મધ્ય સપાટી આવી જાય. જેને ન વાંચ્યું હોય ને મિત્રો એને પણ આ વસ્તુ છે ખબર પડી, રાઈટ. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ આપણને. ચાલ વધીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અહીંયા પીટર કુકર છે, અહીંયા આ શું થઈ છે મિત્રો? મિસ્ટેક થઈ છે. કોની? પેપર પ્રિન્ટિંગ વાળાની, આપણી નથી થઈ. અહીંયા શું આવશે? પીટર ડ્રકર. આપણે જ્યારે કન્ટેન્ટ મોક ટેસ્ટ સિરીઝ જ્યારે ચલાવી હતી એની એક આખો તમને એક ચાર્ટ મેં મિત્રો તમને આપ્યો હતો, જેમાં લિથર ગિલિકનું પોર્ટસ્કોપનું સૂત્ર હતું, પીટર ડ્રકરનું હતું, ઝિયોર્સ ટેરીનું હતું, રાઈટ. એના અંતર્ગત આ તમામ વસ્તુ જોવા મળી. તો પીટર ડ્રકરે દર્શાવેલ સંચાલન કાર્યના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? કામદારો અને કામનું સંચાલન, સંચાલકોનું સંચાલન, ધંધાનું સંચાલન કે બજારનું? ઓબ્વિયસલી રાઈટ આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી, બજારનું સંચાલન. ઓકે, ચાલો વધીએ આગળ. નેક્સ્ટ, નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? આ તો સાહેબ આપણામાંથી જ ઉપાડી લીધું આ લોકોએ. હા, આપણામાંથી જ ઉપાડી લીધું. આ ક્વેશ્ચન હતો આપણામાં. તો શું છે? એલ્ટન મેયો, હેનરી ફેલ, ફેડરિક ટેલર યા હેનરી ફોર્ડ? શું આવશે રાઈટ આન્સર? ચલો ફટાફટ કમેન્ટ કરતા રહો તો આઈડિયા આવે કે શું છે આપણો રાઈટ આન્સર અહીંયાથી. તો શું આવશે? એલ્ટન મેયો નવપ્રશિષ્ટ વિચારધારાના કોણ હતા મિત્રો? પ્રણેતા હતા. નેક્સ્ટ વાત કરી કે ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? શાની વાત કરી છે ભાઈ? ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા. ફેડરિક ટેલર, ફેડરિક એફ ટેલર, મેક્સ વેબર કે હેનરી ફેયોલ? શું આવશે રાઈટ આન્સર? આની પણ મિત્રો આપણે ચર્ચા કરી હતી. ફેડરિક ટેલર કે જે વૈજ્ઞાનિક સંચાલનના પિતા હતા. ધ્યેયલક્ષી સંચાલનના પિતા કોણ આવશે મિત્રો? પીટર એફ ડ્રકર છે, કે જે આપણું શું થવાનું છે અહીંયાથી રાઈટ આન્સર છે મિત્રો થવાનો છે. એના પછી મિત્રો ચર્ચા કરીએ વધારે કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, તેને શું કહે છે? જસ્ટ ચાલતા ચાલતા મેં તમને કીધું હતું રૂલ ઓફ થમ્બ અહીંયાથી જ, રાઈટ. તો શું આવશે રાઈટ આન્સર આપણો અહીંયા? ઓપ્શન નંબર ડી, રૂલ ઓફ થમ્બ, રાઈટ. ચાલો શું આવશે રાઈટ આન્સર? રૂલ ઓફ થમ્બ છે મિત્રો, કે જે આપણો અહીંયાથી શું થશે રાઈટ આન્સર થશે. બી નહીં થાય, રૂલ ઓફ ટંગ નહીં, પરંતુ આવશે શું? રૂલ ઓફ થમ્બ, કે જેમાં મજૂરો છે રૂઢિગત રીતે કામ કરવા ટેવાયેલા હતા. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના મિત્રો તૈયાર કરવામાં આવે છે? શાની વાત કરી છે ભાઈ? રોજબરોજના આપણે શું કરવાના હોય છે અહીંયાથી? તો નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કઈ યોજના છે તૈયાર કરવામાં આવે? કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, કાર્યકારી યોજના કે સુનિયોજિત યોજના? વાહ, સરસ. મોસ્ટલી બધાના આન્સર અહીંયા રાઈટ આવી રહ્યા છે. ઓપ્શન નંબર એ, કાયમી યોજના, કે જે તમારો રાઈટ આન્સર થશે. ચાલો, રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સ્થાન કોનું હોય છે? શાની વાત કરી છે ભાઈ? રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સ્થાન કોનું હોય છે? સંચાલક મંડળ, જનરલ મેનેજર, વિભાગીય અધિકારી કે ફોરમેન? શાની વાત કરી છે ભાઈ? રૈખિક વ્યવસ્થા તંત્રની અહીંયા મિત્રો આપણને ચર્ચા કરવામાં આવેલી છે. તો સર્વોચ્ચ સ્થાન કોનું હશે? શું આવશે? ઓપ્શન નંબર એ, સંચાલક મંડળનું. ઓકે, ચાલ. તાલીમ એ મિત્રો કેવી પ્રક્રિયા છે? શાની વાત કરી છે ભાઈ? તાલીમ એ કેવી પ્રક્રિયા છે? ટૂંકા ગાળાની, લાંબા ગાળાની, સતત કે કામ ચલાવ? એક મસ્ત એક સેન્ટેન્સ આપવામાં આવ્યું છે મિત્રો અહીંયા કે તાલીમ એ કામ ચલાવ પ્રવૃત્તિ નથી પરંતુ સતત પ્રવૃત્તિ છે. અને આ જ સેન્ટેન્સ માંથી તમને મિત્રો ક્વેશ્ચન છે એ ઉપાડ્યો હતો. જીસીઆરટી ની અંદર આપેલું છે આ જ વસ્તુ કે તાલીમ એ કામ ચલાવ નહીં પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. સતત ચાલતી પ્રક્રિયા છે. ને આ જ મિત્રો તમને ઉપાડીને ક્વેશ્ચનમાં લઈ દીધું. ઓકે,
ચાલો મિતભાઈ ચર્ચા કરીએ હાલ કેવું ગયું પેપર. ઓકે ચાલો સર આમાં તફાવત આપ્યો છે ને એ મુજબ ટુંગલાની આવે છે, પ્રસ્તાવનામાં સતત આવે છે. શાની વાત કરી રહ્યા છો પિનલબેન? શાના તફાવત આપ્યો છે આ ક્વેશ્ચનમાં? એક વખત પ્લીઝ રિપીટ કરજો તમે શાની વિશે વાત કરી રહ્યા છો અહીંયા. ચલો જોઈએ ત્યાં સુધી નેક્સ્ટ ક્વેશ્ચન કે એકમના ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે મિત્રો એને શું કહેવાય છે? વિકાસ. કોને? ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. ઓકે ટૂંકા ગાળાની શાની વાત કરી રહ્યા છો વિશાખાબેન તમે? ના 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 ટૂંકા ગાળાની નહીં આવે. તાલીમે કામ ચલાવ નહીં પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે ને જીસીઆરટી નો મિત્રો સેન્ટેન્સ છે તમારો, એક વખત જોઈ લેજો. ઓકે એની અંદર આપેલું છે આ. ચાલો જોઈએ નેક્સ્ટ. નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે છે? શાની વાત કરી છે ભાઈ? કે નિરીક્ષણનું કાર્ય સંચાલનની કઈ સપાટીએ વધારે જોવા મળે? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી કે ઉચ્ચ અને મધ્ય બંને, કે પછી ઓપ્શન નંબર ડી તળ સપાટી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ચલો ફટાફટ કરી દઈએ જયભાઈ. ઓપ્શન નંબર ડી તળ સપાટી, કે જેને મિત્રો શું કહેવાય છે? કાર્યકારી સપાટી. એને જ મિત્રો નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કંઈક યાદ આવતું હોય તો તમને કન્ટેન્ટ મોક ટેસ્ટ સિરીઝમાં. ચાલો અબ્રાહમ માસ્લોએ 5 પ્રકારની જરૂરિયાતોનો ક્રમ કયા આધારે નક્કી કર્યો છે? જરૂરિયાતોની તીવ્રતા કે પ્રબળતા, જરૂરિયાતોનો સમયગાળો, જરૂરિયાતોનું સ્વરૂપ કે જરૂરિયાતોનો ખર્ચ? ચલો આ થોડોક એક્ઝામ ટાઈમમાં આઈ થિંક કન્ફ્યુઝિંગ રહ્યો હશે મારા ખ્યાલથી, મને એવું લાગે છે, કારણ કે ઓપ્શન્સ આ પ્રકારના આની અંદર આપેલા છે એના હિસાબે, કે જ્યાં તમને ક્વેશ્ચન થોડો ખોટો પડવાની મિત્રો શું છે? ચાન્સીસ વધી જાય છે. રાઈટ તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જરૂરિયાતોની તીવ્રતા કે પ્રબળતાના આધારે મિત્રો શું કરવામાં આવ્યો છે? જે ક્રમ છે એ નક્કી કરવામાં આવેલો છે. ચાલો ઓપ્શન નંબર એ આવશે. એની સાથે સાથે મિત્રો ટાટ હાયર સેકન્ડરી માટે મુખ્ય પરીક્ષા છે કે જે લાઈવ બેચ એની મિત્રો આપણે બુકબર્ડ એપ્લિકેશન પર એની શરૂઆત કરી દેવામાં આવેલી છે. 15 ઓગસ્ટ સુધી જે બી કોઈ વિદ્યાર્થી મિત્રો આપણે એડમિશન લઈ રહ્યા છે તે લોકો માટે ફીસ છે 1899. સાથે સાથે યુટ્યુબ ઉપર મિત્રો ડેમો લેક્ચર્સ ઓલરેડી અવેલેબલ છે જ આપણામાં. રાઈટ એના પછી તમે 15 ઓગસ્ટ પછી સાહેબ લઈએ તો એડમિશન તો મળશે પરંતુ 2399 ફીસ રહેશે. ગુજરાતી વર્ણનાત્મક અને મેથડના પેપરની જીપીએસસીના અનુભવી તજજ્ઞ દ્વારા મિત્રો શું કરવામાં આવશે? ચકાસણી કરવામાં આવશે. કોર્સની વિશેષતા તો ગુજરાતી વર્ણનાત્મક એટલે ડિસ્ક્રિપ્ટિવ પ્લસ મેથડ. દરરોજ લેખન કાર્ય દ્વારા ભરપૂર અભ્યાસ થશે. 5 ગુજરાતી વર્ણનાત્મક મોક ટેસ્ટ મિત્રો તમને ફ્રી આપવામાં આવશે 100 ગુણની. 2 મેથડની મોક ટેસ્ટ ફ્રી રહેશે, એ પણ 100 ગુણની રહેશે. પ્રિલિમ પરીક્ષા જો તમે મિત્રો પાસ ન થાવ તેવા વિદ્યાર્થીને 50% ફીસ મિત્રો શું કરી દેવામાં આવશે? પરત આપી દેવામાં આવશે. ઓકે ચાલો વધીએ આગળ. એના પછી મિત્રો મુખ્ય પરીક્ષા ટાઈમ ટેબલ, કે જેની અંતર્ગત જે બી કઈ આપણા જે ચાલવાનું છે, જે આપણું આ મોક ટેસ્ટ જે સિરીઝ છે ટાટ એચએસ માટે મેઇન્સ માટે, એ લોકો માટેનું મિત્રો આ શું છે? તમારું આખું શેડ્યુલ આવી ગયું છે. ઓકે ચલો એની સાથે સાથે મિત્રો વાત કરીએ તો બુકબર્ડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો કે જેના અંતર્ગત તમે સારા એવા કન્ટેન્ટ મેળવી શકો છો, જેના અંતર્ગત ફ્રી ઓફ તમને કરંટ અફેર્સ ને આ બધી વસ્તુ આપવામાં આવે છે કે જે તમે બહુ જ સારી રીતે મિત્રો શું કરી શકો છો? મિત્રો વાંચી શકો છો. ઓકે ચાલો જોઈએ સુધારાલક્ષી પગલા કઈ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે? શાની વાત કરેલી છે? કે સુધારાલક્ષી પગલા એ કઈ પ્રક્રિયાનો શું છે? છેલ્લો તબક્કો.
અંકુશ, આયોજન, વ્યવસ્થા તંત્ર કે સંકલન? હા કરીએ. જુલીબેન, જુલી ચોકસી. અકાઉન્ટ વાળા માટે કંઈક આપણે મિત્રો વિચારી રહ્યા છીએ. તમારો શું રિસ્પોન્સ છે? મેઇન્સ બેચ માટેનું જ વિચારી રહ્યા છે, કંઈક ડિસ્કશન ચાલુ છે. તમારો રિસ્પોન્સ શું છે એના પરથી મિત્રો પછી આપણે નક્કી કરીએ છીએ. ઓકે, હાલ પૂછીએ બધાને શું છે બધાનો વિચાર. તો શું આવશે મિત્રો રાઈટ આન્સર આપણો? ઓપ્શન નંબર એ, અંકુશ. એના પછી મિત્રો વાત કરીએ કે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? ચોખ્ખું વર્તમાન મૂલ્ય, ઇક્વિટી પરનો વેપાર, મૂડીરોકાણ કે સામાજિક કલ્યાણ? શું આવશે રાઈટ આન્સર? સાહેબ ક્યાંક પ્રશ્ન તો જોયો તો અમે પરીક્ષાના સિવાય મોક ટેસ્ટ સિરીઝમાં, સેમ એઝ યુઝ્યુઅલ. રાઈટ, તો શું આવશે રાઈટ આન્સર આપણો? ચોખ્ખું વર્તમાન મૂલ્ય. ધેન આફ્ટર મિત્રો ચર્ચા કરી કે માહિતી સંચારની પ્રક્રિયાની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય? શાની વાત કરી છે ભાઈ? કે માહિતી સંચારની સફળતા કયા મુદ્દા દ્વારા નક્કી કરી શકાય? બોલનાર, પ્રતિભાવ, સાંભળનાર કે માધ્યમ? શું આવશે? માહિતી સંચારની મિત્રો પ્રક્રિયાની વાત કરવામાં આવેલી છે કે જે તમે પ્રતિભાવના આધારે શું નક્કી કરી શકો છો કે તેની સફળતા રહ્યું છે કે નથી રહ્યું. ઓકે, ચાલો વધીએ આગળ. માલ સામાનને શાખ પર આપતા પહેલા કેટલી બાબતોની ચકાસણી કરવામાં આવે છે? 1, 2, 3 કે 4? શાની વાત કરેલી છે મિત્રો અહીંયા? કે માલ સામાનને શાખ પર આપતા પહેલા કેટલી બાબતોની શાની ચર્ચા કરવામાં આવતી હોય છે? ચલો કમેન્ટ કરો. કેટલી બાબતોની મિત્રો આપણે શું કરતા હોઈએ છીએ? અહીંયાથી ચર્ચા કરીએ છીએ. શાખ ઉપર આપતા પહેલાની અહીંયાથી વાત કરવામાં આવેલી છે. તો શું આવશે રાઈટ આન્સર? ચલો 1, 2, 3 કે 4? કઈક સાહેબ સી યાદ આવે છે અમને. 4C. કેટલા સી મિત્રો? 4C હતા. આ 4C તમારો રાઈટ આન્સર થશે. ચાલો, અમર્યાદિત જવાબદારી વાળી કંપની કે જેને શેર હોય તેણે કયા પ્રકારના ટેબલ મુજબ આવેદન પત્ર છે તૈયાર કરવું પડશે? શાની વાત કરી છે મિત્રો આપણે? યસ, વાંધો નહીં, જોડાયેલા રહો ચંદ્રિકાબેન. હાલ થોડીક આપણે એના વિશે પણ ડિસ્કશન કરીએ છીએ. ટેબલ બી, ટેબલ સી, ટેબલ ઈ અને ટેબલ ડી. એક વખત પેપર સોલ્યુશન કરી દઈએ, તમારા કેટલા માર્ક્સ થાય છે એની થોડીક ચર્ચા કરીએ, એન્ડ એના પછી મિત્રો ફરીથી આપણે બેચ ઉપર કંઈક ડિસ્કશન આપણે લઈને આવીએ છીએ. ચાલો કમેન્ટ કરો ફટાફટ. શું કમેન્ટ કરશો તમે લોકો? કે ભાઈ અમર્યાદિત જવાબદારી કંપની છે જેને શેર હોય તેને કયા પ્રકારના ટેબલ મુજબ આવેદન પત્ર છે કે જે મિત્રો શું કરવું પડે? તૈયાર કરવું પડે. શું આવશે? ટેબલ નંબર ઈ પ્રમાણે આવેદન પત્ર કે જેમાં આપણે બધા ટેબલ હતા એની મિત્રો ચર્ચા કરી હતી. ચલ જોઈએ, નિયમન પત્ર કોના માટે ખૂબ જ ઉપયોગી છે? આ એક મહત્વનો ક્વેશ્ચન, મે બી ઘણા લોકોને આમાં પ્રોબ્લેમ પડ્યો હશે કે નિયમન પત્ર કંપનીનો આંતરિક વહીવટ કોના માટે? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કોના માટે ઉપયોગી છે? સંચાલક, લેણદાર, સેક્રેટરી કે શેર હોલ્ડર? A, C, D કોના માટે કહી રહ્યા છો? કયા ક્વેશ્ચન? 147 માટે જ ને? A, C, D. ઓકે, A અને D વચ્ચે દેખાણા. તો કોના માટે છે મિત્રો? તો સેક્રેટરી માટે. કોના માટે? નિયમન પત્ર એ સેક્રેટરી માટે શું છે મિત્રો? ખૂબ જ ઉપયોગી છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ, કંપનીની કુલ મૂડીના કેટલા ટકાથી વધુ સ્વેટ ઇક્વિટી શેર ફાળવી શકે નહીં? આ પણ એક મહત્વનો ક્વેશ્ચન છે, આગળ પણ પૂછાઈ શકે એવો છે. સબ અકાઉન્ટ સબ હોલ્ડર વાળા ખાસ મગજમાં રાખજો, તમને પણ આવા ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે એક્ઝામમાં. સો એ લોકો પણ અહીંયા આવી શકો છો, જોઈન થઈ શકો છો, એન્ડ ક્વેશ્ચન આન્સર ની સાથે પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. ઓકે, તો શું આવશે? સ્વેટ ઇક્વિટી શેર ફાળવી શકાય નહીં. 25%. કેટલા? 25%. એના પછી છે કે કયું લક્ષણ પત્રનો આત્મા છે? શાની વાત કરી છે ભાઈ? પત્રનો આત્મા. સંક્ષિપ્તતા, સ્પષ્ટતા, સંપૂર્ણતા અને સચોટતા. અને એક વસ્તુ મગજમાં રાખજો, ટાટ HS વાળા, આ વસ્તુ બધી
પાછળથી તમારી સબ અકાઉન્ટ સબોર્ડિનેટની એક મોટી ભરતી 1000+ વેકેન્સીઝ આવી રહી છે, રાઈટ? તો તૈયારી આ ફ્લોમાં ચાલુ રાખજો. તો શું આવશે ભાઈ અહીંયા? સંક્ષિપ્તતા એ શું છે મિત્રો? પત્રનો આત્મા છે. સંક્ષિપ્તતાનું લક્ષણ છે એ મિત્રો શું છે? પત્રનો આત્મા. સ્પષ્ટતા કે સચોટતા નહીં, પરંતુ સંક્ષિપ્તતા. શોર્ટ એન્ડ સ્વીટ, જે બી કેવું હોય શોર્ટ એન્ડ સ્વીટમાં બતાવી દો, રાઈટ? ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. વિજ્ઞાપન પત્ર મિત્રો કોના જેવા સ્વરૂપનું હોય છે? શાની વાત કરી છે ભાઈ? કે વિજ્ઞાપન પત્ર કોના જેવા સ્વરૂપને? ઠરાવ, પરિપત્ર, હુકમનામું કે પરિચય પત્ર? આમાં પણ મે બી ઘણા બધાને પ્રોબ્લેમ્સ આવ્યા હશે, કન્ફ્યુઝન રહ્યું હશે. આ પણ એક ક્વેશ્ચન. ચલો, વિજ્ઞાપન પત્ર એ નોટિસ, જાહેરનામું અને ખાલી જગ્યા સ્વરૂપનું હોય છે. બી અને ડી, બી ડી. શું આવશે? પરિપત્ર સ્વરૂપ હોય છે. શું હોય છે મિત્રો? નોટિસ, જાહેરનામું અને પરિપત્ર સ્વરૂપે શું જોવા મળે છે? વિજ્ઞાપન પત્ર જોવા મળે છે. આ લખવાનો સમજાવવાનો રીઝન સબ અકાઉન્ટ સબ ઓડિટર વાળા માટે છે. ઓકે, તો એ પણ મગજમાં રાખશું. ચાલો વધીએ નેક્સ્ટ. જો પ્રેફરન્સ શેરની રકમ, બહુ જ આ લોકોએ મિસ્ટેકો કરેલી છે પ્રિન્ટિંગમાં. જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા તો યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તો તે કયા પ્રકારના પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે? શાની વાત કરી છે મિત્રો અહીંયા? કે જો પ્રેફરન્સ શેરની રકમ અમુક નક્કી કરેલા સમય બાદ અથવા તો યોગ્ય નોટિસ આપ્યા બાદ શું કરવામાં આવશે મિત્રો? પરત કરવામાં આવે તો કયા પ્રકારના કહેવાય? કમ્યુલેટિવ, રિડીમેબલ, પાર્ટિસિપેટિંગ એન્ડ કન્વર્ટેબલ. ચલો 152 બી. 4-5 લોકોએ જ પરીક્ષા આપી હતી. હા કરો ચલો. તો શું આવશે? રિડીમેબલ પ્રેફરન્સ શેર. ઓકે, ચાલો. કંપની ધારા 2013 અનુસાર પાકા સરવૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણ પાત્ર યંત્રને ખાલી જગ્યા કહે છે. મસ્ત ક્વેશ્ચન હતો. ચાલુ મિલકત, બિનચાલુ મિલકત, બિનચાલુ રોકાણો કે ખર્ચ? શાની વાત કરી છે ભાઈ? કંપની ધારા 2013 અનુસાર પાકા સરવૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણ પાત્ર યંત્રને શું કહેવાય? એવું છે, મેથડમાં ધુમાડા કાઢેલા છે, બટ કન્ટેન્ટ સારું હતું ને, એટલે વાંધો નથી. ચલો શું આવશે ભાઈ? એને ચાલુ મિલકત કહેવાય. બિનચાલુ મિલકત એટલે કે વન ટાઈપ ઓફ ફિક્સ્ડ એસેટ્સ, જેને આપણે કાયમી મિલકત કહીએ છીએ, જેને આપણે સ્થિર મિલકતો કહેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે કંપની ધારા 2013 ની વાત કરતા હોઈએ, પાકા સરવૈયા પછીના 12 માસ દરમિયાન વેચાણ પાત્ર યંત્રને શું કહેવાય? ચાલુ મિલકત તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. આમને શું કહેતા હોઈએ છીએ? ચાલુ મિલકત. અહીંયા જુઓ ખોટા પડ્યા ને બહુ બધા લોકોના આન્સર. શું આવશે? ચાલુ મિલકત. કોમર્સ કે ટોપર એમનો સાચો છે. ચલો આન્સર. ચાલુ મિલકતોમાં વધારો થાય ત્યારે નીચેનામાંથી કયા ગુણોત્તરમાં અસર થશે મિત્રો? શાની વાત કરી છે? ચાલુ મિલકતમાં વધારો થાય તો નીચેનામાંથી કયા ગુણોત્તરમાં અસર થાય? ચાલુ ગુણોત્તરમાં વધારો, પ્રવાહી ગુણોત્તર ઘટે, ચાલુ ગુણોત્તરમાં ઘટાડો કે કાચા નફાના ગુણોત્તરમાં ઘટાડો? જીસીઆરટી માં મસ્ત બ્લેક કલરના ફોન્ટ થી અહીંયા આપેલું છે સામેના પેજ ઉપર, રાઈટ? શું આવે છે રાઈટ આન્સર? ઓપ્શન નંબર એ, કે ભાઈ ચાલુ ગુણોત્તરમાં શું થશે? અહીંયાથી વધારો થતો પણ મિત્રો આપણને જોવા મળશે. વધીએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, કે એક કંપનીમાં ખરીદી ₹90,000, ખરીદીના ખર્ચા ₹15,000, સ્ટોકમાં ફેરફાર ₹15,000 અને વેચાણ ₹1,50,000 હોય તો કાચા નફાનો ગુણોત્તર શોધો. ચલો કાચા નફાનો ગુણોત્તર મિત્રો શોધશું હવે. તો કાચા નફાનો ગુણોત્તર બરાબર આ જે લોકો ટાટ એચએસ વાળા છે એ તો ધ્યાન રાખે જ, સાથે સાથે સબ અકાઉન્ટ સબ ઓડિટર વાળા એ પણ ધ્યાનમાં રાખજો. તો શું આવશે અહીંયા? કાચો નફો અપોન વેચાણ ગુણ્યા કાચો નફો સાહેબ શોધવો કઈ રીતે? તો આપણને આપ્યું છે અહીંયા વેચાણ, રાઈટ? તો વેચાણ કેટલું છે? 1,50,000.
હવે શું કરવાની છે આપણે? ખરીદી. ખરીદી માઇનસ થશે કેટલી છે? 90,000. એના પછી શું આપ્યા છે મિત્રો? ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચા મિત્રો કેટલા છે આપણી પાસે? તો આ છે 15,000. અને મિત્રો એના પછી આપણને શું જોવા મળી રહ્યું છે? તો સ્ટોકમાં ફેરફાર મિત્રો આપણને જોવા મળી રહ્યો છે. શું છે આપણને એના પછી? સ્ટોકમાં ફેરફાર. અને એ પણ મિત્રો કેટલો છે? 15,000, કે જે માઇનસ થશે પાછો સ્ટોકમાં ફેરફાર. ટોટલ અહીંયા જુઓ તો અહીંયા મિત્રો શું આવી? તો 90,000 રૂપિયા અહીંયા આવી આપણી શું? ખરીદી. તો કાચો નફો મિત્રો કેટલો આવ્યો? 60,000. વેચાણમાંથી તમે ખરીદી માઇનસ કરી તો મિત્રો તમને શું જોવા મળ્યો? અહીંયાથી કાચો નફો, ગ્રોસ પ્રોફિટ અહીંયાથી જોવા મળે છે. આજે ગ્રોસ પ્રોફિટ આવ્યો કેટલો? 90,000. ધેન સોરી 90,000 નહીં, 60,000 આવશે અહીંયા ગ્રોસ પ્રોફિટ આપણો. થોડાક ભાવનાઓમાં વહી ગયા સાહેબ, રાઈટ. અને વેચાણ કેટલું આપેલું છે મિત્રો? વેચાણ આપણને 1,50,000 ગુણ્યા 100. 4 મીંડા ઉડાડો, વધ્યા કેટલા? 6. તો 2 તરી 6 અને 5 તરીના 15. અહીંયાથી આ બીજા ઉડ્યા 20, 50, અને 20 દુને 40% મિત્રો શું આવ્યો? રાઈટ આન્સર આવ્યો. હવે મિત્રો ઘણા બધાના આન્સર અહીંયા ઓપ્શન એ આવી ગયો હતો. ગણાવવાનો એક મેઇન રીઝન આ છે, મેઇન્સ બાકી છે. મેઇન્સમાં શું આવે છે? ડોન્ટ નો. રાઈટ. આઈ હોપ કે તમે બધા જ પાસ થઈ જાઓ. ન થાવ તો સબ અકાઉન્ટ સબ ઓડિટર આવે છે આપણા માટે. રાઈટ. શામાં ભૂલ છે મિત્ર? 20, 50, 3 દુ 157 માં શામાં ભૂલ છે? આપણે 155 ચાલી રહ્યો છે. મુપ્સ પટેલ. એન્ડ 40% જ આવે છે. યસ, ઓકે છે. ના 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 ના, એ ઉમેરાશે નહીં. એ સ્ટોકમાં ફેરફાર છે. સ્ટોકમાં ફેરફાર માઇનસ થાય. શરૂઆતનો સ્ટોક હોત તો એની અંદર એ પ્લસ થાત. શરૂઆતનો સ્ટોક પ્લસ થાય, બાકી આ સ્ટોક છે માઇનસ થાય. ઓકે. જમીન, મકાન, પ્લાન્ટ અને યંત્ર વગેરેનો સમાવેશ કઈ મિલકતોમાં કરવામાં આવે છે? તમારો જે મગજમાં જે ડાઉટ આવ્યો છે, ડાઉટ તમારો સાચો છે, બટ એકચ્યુઅલી એ શું છે? એ તમારો આખર સ્ટોક કીધેલો છે. રાઈટ. સ્ટોકમાં ફેરફાર કીધો છે. સ્ટોકમાં ફેરફાર બાદ થાય છે. ઓકે, ચાલો. જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર વગેરેનો સમાવેશ કઈ મિલકતોમાં મિત્રો કરવામાં આવ્યો છે? અવાસ્તવિક મિલકત, ચાલુ મિલકત, બિનચાલુ મિલકત કે બિનચાલુ જવાબદારી? તો શું આવશે મિત્રો અહીંયા? બિનચાલુ મિલકતો આવશે આપણો અહીંયાથી રાઈટ આન્સર, ઓપ્શન નંબર સી. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. સીધી લીટીની પદ્ધતિમાં નીચેના પૈકી કયું સૂત્ર વાર્ષિક ઘસારા માટે શોધવાનું હોય છે? શાના માટે કીધું છે ભાઈ સીધી લીટીની પદ્ધતિ? તેમાં મિત્રો આપણે વાત કરી હતી કે ભાઈ ઘસારો બરાબર જે તે યંત્રની પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત અપોન અંદાજિત આયુષ્ય. જેના અંતર્ગત મિત્રો આપણે ચર્ચા કરી હતી પડતર કિંમત એટલે કે કોસ્ટ, સ્ક્રેપ વેલ્યુ, ભંગાર કિંમતને સ્ક્રેપ વેલ્યુ કહેવાતી હોય છે. અંદાજિત આયુષ્ય કે જેને મિત્રો આપણે એન વડે શું કરતા હોઈએ છીએ? ટાઈમને ડિનોટ કરતા હોઈએ છીએ. ઓકે, ચાલો. રાઈટ. તો શું આવશે રાઈટ આન્સર? ડી ઇઝ ઇક્વલ ટુ સી માઇનસ એસ અપોન એન. ચાલો હું જોઈ લઉં છું એક વખત, વાંધો નહીં યાસ્મીનભાઈ, એક વખત હું જોઈ લઉં છું. બરાબર, જો હશે તો તમને કમેન્ટની અંદર તમને રેક્ટિફાઈ કરીને આપી દઈશ. ડોન્ટ વરી. ચાલો. અંબિકા સ્ટોર્સને ₹15,000 નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આ વ્યવહાર કયા પ્રકારનો ગણાય? શાની વાત કરી છે ભાઈ? અહીંયા આપણને મિત્રો વાત કરવામાં આવેલી છે કે ભાઈ અંબિકા સ્ટોર્સને ₹15,000 નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. આ વ્યવહાર કયા પ્રકારનો ગણાય? રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, આર્થિક વ્યવહાર કે બિન આર્થિક વ્યવહાર? જોઈ લઈએ છીએ હિતેશભાઈ,
જે હશે તમને પીડીએફ માં સુધારીને મળી જશે, કાં તો કમેન્ટ સેક્શનમાં હું પિન કરાવડાવી દઈશ. ઓકે, ચાલો. ડી ફોર તમારા. ઓકે, શું આવશે તો પછી બિન આર્થિક વ્યવહાર. આવા તો પછી હું કહું કે ભાઈ મને બી આવો ઓર્ડર મળ્યો, મને એક વ્યક્તિ 50,000 આપવાની છે, જ્યાં સુધી આપે નહીં ત્યાં સુધી ના કહેવાય, રાઈટ? એટલે આ કેવા પ્રકારનો વ્યવહાર કહેવાય છે મિત્રો? આ તો બિન આર્થિક વ્યવહાર મિત્રો આને કહેવાય છે, રાઈટ? એના પછી ₹10,000 નો માલ જાહેરાત તરીકે મળ્યો, કાં તો નમૂના પેટે મળ્યો, નમૂના તરીકે મળ્યો. કેવા પ્રકારનો વ્યવહાર કહેવાય? ચલો અરે જોઈ લઈએ છીએ મારા ભાઈઓ તથા બહેનો, એનો આન્સર જોઈ લઈએ છીએ. યસ, ખાલી ઓર્ડર જ મળ્યો છે માટે શું થશે? અહીંયાથી બિન આર્થિક વ્યવહાર થશે અને આ પણ બિન આર્થિક જ થાય. ઓકે, ચાલ. કંપનીએ ₹10 ની મૂળ કિંમતના Y ના 500 ઇક્વિટી શેર તારીખ 31/3/2022 ના રોજ જપ્ત કર્યા. Y એ આખરી હપ્તાના શેર દીઠ ₹3 લેખે નાણાં ભર્યા ન હતા, તો શેર જપ્તી વખતે કેટલી રકમ છે મિત્રો નોંધવામાં આવશે? કેટલી રકમ મિત્રો નોંધાશે? કંપનીએ ₹10 ની મૂળ કિંમતના Y ના 500 ઇક્વિટી શેર હતા, આખરી હપ્તાના શેર દીઠ ₹3 લેખે નાણાં ભર્યા ન હતા, શેર જપ્તી વખતે કેટલી રકમ નોંધાય? શું આવશે? ઓપ્શન નંબર સી, 3500 જેટલી રકમ છે મિત્રો એ નોંધાશે. ઓકે, ચાલો. ઓકે, વાંધો નહીં, જોઈ લઈએ છીએ. હશે સ્ટોકમાં ફેરફાર માઇનસ એટલે આખો સ્ટોક વધુ હોય, પરંતુ અહીંયા શરૂઆતનો સ્ટોક વધારે છે એટલે બાદ થાય ને. હું એક વખત જતીનભાઈ હું ચેક કરી લઉં છું, મે બી ઇટ્સ પોસિબલ કે મારાથી ભૂલ થઈ હોય, કાં તો મે બી ઇટ્સ ઓલ્સો પોસિબલ કે તમારા લોકોથી કંઈક મિસ્ટેક થઈ હોય, કારણ કે ઘણા બધાના વેરિયસ ટાઈપ ઓફ આન્સર્સ આવી રહ્યા છે. આન્સર 40% યા 20%, બેમાંથી કોઈ એક જ છે. હું તમને કન્ફર્મ કરીને આન્સર તમારી જે પીડીએફ આજે ટેલિગ્રામ ચેનલમાં મુકાશે એ હું તમને કન્ફર્મ કરીને કહી દઉં છું. ઓકે, અરે હા, ઝઘડશો નહીં હવે આના માટે. ચલો. આર કંપનીએ વેચેલ માલની પડતર ₹4,80,000, કામગીરીના ખર્ચા ₹1,20,000, નાણાકીય ખર્ચા 1 લાખ અને વેચાણ ₹8 લાખ છે, તો કામગીરી ગુણોત્તર કેટલા ટકા થશે? શાની વાત કરી છે મિત્રો અહીંયા આપણને? તો કામગીરી ગુણોત્તરની વાત કરવામાં આવી છે. તો શું આવશે રાઈટ આન્સર? તો પહેલા આપણે વાત કરીએ અહીંયા કામગીરી ગુણોત્તર વિશે. કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા, નાણાકીય ખર્ચા મિત્રો એડ નહીં થાય, અપોન વેચાણ ગુણ્યા 100, રાઈટ? કેટલા આપ્યા છે? 4,80,000 ને 1,20,000 ડાયરેક્ટ જ કરું છું. ટોટલ કેટલા આવશે? 6 લાખ આવશે. વેચાણ કેટલું કીધું છે મિત્રો? આપણને 8 લાખ કીધું છે, અને ગુણ્યા 100 ઉડાડો હવે, તો શું વધ્યું સાહેબ? 2 તરી 6, 4 દુ 8, આને અહીંયાથી ઉડ્યા 25, 25 તરીને 75%. રાઈટ આન્સર આપણો આવશે ઓપ્શન નંબર સી, રાઈટ? 25% કેમ નો આવ્યો કવિતાબેન? 75% આપણો અહીંયાથી શું આવશે? રાઈટ આન્સર આવશે. મિલનભાઈ, નીલમબેન, સોરી, ધ્યાન રાખો. ચલો, નીચે આપેલ માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શું થશે? આ તો આઈ હોપ કે બધાને તમને આવડ્યો હશે. શું આવશે રાઈટ આન્સર? તો 60,000, 1,40,000, 270 અને 440 ટોટલ થઈને થાય છે કેટલા? 9,10,000. 9,10,000 અપોન 10 કરો એટલે કે શું આવી જાય? 91,000. ઓપ્શન નંબર બી મિત્રો તમારો અહીંયાથી શું થશે? રાઈટ આન્સર છે એ થશે. જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે એક પેઢીનો છેલ્લા 4 વર્ષનો ભારિત સરેરાશ નફો 44,000 છે. ભારિત સરેરાશ નફાની 2 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત શોધો, કેટલી આવશે? 8,800, 22,000, 88,000 કે 11,000? ક્વિક ફાસ્ટ.
આ તો બધાને આવડતો હોવો જોઈએ અને સાચો પણ પડ્યો હશે. તો શું આવશે? 88,000 મિત્રો. અહીંયાથી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. એક્સ અને વાય સરખા હિસ્સાના ભાગીદારો છે. તેઓ ઝેડ ને 1/4 ભાગે ભાગીદાર તરીકે દાખલ કરે છે. એક્સ અને વાય ના ત્યાગનું પ્રમાણ નક્કી કરો. શાની વાત કરી છે ભાઈ? ત્યાગના પ્રમાણની વાત કરી છે. જો જે વ્યક્તિને આઈડિયા આવ્યો હશે ને એ વ્યક્તિએ તરત 1:1 એટલે કે સરખું પ્રમાણ જ આવે એ પ્રમાણે ટીક કર્યું હશે. અને જેના આઈડિયા નહીં આવ્યો હોય એને આખી હું અહીંયા ચિતરવા માટે બેસું ને આખી 2 સ્લાઇડ ભરાઈ જાય એટલો મોટો મસ્ત દાખલો કર્યો હશે. જો કે છેલ્લે જવાબ તો આવી જ ગયો હશે. રાઈટ? શું આવશે? 1:1 ના પ્રમાણમાં મિત્રો શું કરશે? ત્યાગનું પ્રમાણ. એક વસ્તુ સમજો કે સરખા હિસ્સાના ભાગીદારો છે. આ ઝેડ ને 1/4 ભાગ આપ્યો તો બી પોતાના હિસ્સામાંથી જ આપ્યો હશે ને મિત્રો. તો પછી સેમ એઝ યુઝ્યુઅલ તો ત્યાગનું પ્રમાણ બી શું થશે મિત્રો? અહીંયાથી 1:1 જ થવાનું છે. ઓબ્વિયસલી વસ્તુ છે. આના માટે દાખલો કરવા માટે ન બેસાવાય. ઓકે, ચાલો. તમારી મસ્ત એક એવી વેકેન્સી આવી રહી છે સબ અકાઉન્ટ સબ ઓડિટર કે જેમાં 1000 થી પ્લસ ની વેકેન્સીસ છે અને લાઈવ બેચ ટૂંક સમયમાં લઈને આવી રહ્યું છે તમારા માટે બુકબર્ડ. ઓકે, ત્યારે ખાલી નવા ભાગીદારનો જ ભાગ આપેલો ત્યારે જૂનો ભાગ બરાબર ત્યાગ બને. એબ્સોલ્યુટલી રાઈટ આન્સર છે ચેતનભાઈ તમારો. રાઈટ, ચાલો. હિસાબી વર્ષ 31/3/2023 ના રોજ પૂરું થાય છે. 30/6/2023 ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે. તેનો નફામાં ભાગ 1/3 છે. ગયા વર્ષના નફા ₹24,000 ના આધારે નફામાં ભાગ મળવા પાત્ર હોય તો તેને મૃત્યુના ભાગ તરીકે કેટલી રકમ મળશે? મૃત્યુ વખતે નફાની કેટલી રકમ છે મિત્રો તમને આપવામાં આવશે? તો કેટલી આવશે ભાઈ? ₹2,000. સોરી, સમથિંગ ઇઝ રોંગ હિયર. ઓકે, હિસાબી વર્ષ 31/3/2023 ના રોજ પૂરું થાય છે. તારીખ 30/6/2023 ના રોજ ભાગીદારનું શું થયું? મૃત્યુ થયું. તેનો નફામાં ભાગ 1/3 છે. ગયા વર્ષના નફા ₹24,000. ઓકે મિત્રો, અહીંયા તમને ગયા વર્ષનો નફો કીધો છે. કયો? ગયા વર્ષનો. લોચો એ નહીં, આ 30/6/2023 કે જેનો નાણાકીય વર્ષ મિત્રો આપણે ગણવા માટે જઈએ તો શું આવે? 1 એપ્રિલ 2023 થી લઈને 31 માર્ચ 2024. આપણને આની તો વાત જ નથી કરી. આપણને વાત કરવામાં આવેલી છે આ વર્ષ માટેની. શું માટે? રાઈટ આન્સર થશે આપણો 8,000. ઓકે, એન્ડ જીસીઆરટી માં આપેલો છે. આ સેમ એઝ ક્વેશ્ચન જીસીઆરટી માં આપેલો છે મિત્ર, જોઈ લઈએ. ચલો, વિસર્જન સમયે ગાલખાદ અનામત ₹2,000 બાદ કર્યા પછી દેવાદારો ₹40,000 ના છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ દેવાદારો કઈ રકમથી નોંધાશે? શું આવશે ભાઈ અહીંયા રાઈટ આન્સર આપણો? કેટલી રકમથી? જોઈ લઈએ. 40,000, 42,000, 38,000 કે 2,000? અહીંયા શું આવશે? અહીંયા આવશે કેટલા? 42,000 ની રકમથી મિત્રો ઉધારવામાં આવશે. 42,000 નહીં આવે. અહીંયા રાઈટ આન્સર આવશે તમારો કેટલો? 40,000. આ નહીં આવે. 40,000 ની રકમથી મિત્રો નોંધાશે. કાયમી અદ્રશ્ય મિલકતમાં કોનો સમાવેશ થાય છે મિત્રો? શાની વાત કરેલી છે આપણને? કાયમી અદ્રશ્ય મિલકતમાં કોનો સમાવેશ થાય છે? 40,000 આવશે, 42 નહીં આવે. 40 આવશે આના પહેલાના ક્વેશ્ચનમાં. કાયમી અદ્રશ્ય મિલકતમાં કોનો સમાવેશ થાય? હાર્ડવેર, સોફ્ટવેર, લાયસન્સ કે ફ્રેન્ચાઇઝ? ચલો ફટાફટ. શું આવશે? ફ્રેન્ચાઇઝી નો મિત્રો સમાવેશ થાય છે. શાનો? ફ્રેન્ચાઇઝી. બેકરી ઉદ્યોગ કયા ઉદ્યોગોનું ઉદાહરણ છે? શાની વાત કરી છે અહીંયા? કે બેકરી ઉદ્યોગ છે એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ, સહાયક ઉદ્યોગ કે આનુષંગિક ઉદ્યોગ? ચલો ફટાફટ. શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન નંબર ડી, આનુષંગિક ઉદ્યોગ. જોઈએ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે આરટીજીએસ પદ્ધતિમાં
કેટલી રકમની ફેરબદલી કરી શકાય? શાની વાત કરી છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની મિત્રો વાત કરી રહ્યા છે, આરટીજીએસ વિશેની. તો એની અંદર કેટલી રકમની ફેરબદલી છે મિત્રો કરી શકાય? 2 લાખ, 50,000, 1 લાખ કે 90,000? ઓપ્શન નંબર સી, 2 લાખથી વધુ. એક જ કેમ્પસના કોમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય તે કોમ્પ્યુટર નેટવર્કને શું કહેવાય? વેન, કેન, મેન યા લેન? લોકલ એરિયા નેટવર્ક, વર્લ્ડ એરિયા નેટવર્ક કે પછી કેમ્પસ? શું આવશે? કેન એરિયા નેટવર્ક, રાઈટ? કેન. ચાલ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. ધંધાકીય વ્યવસ્થાના કયા સ્વરૂપને લોકશાહીની તાલીમ શાળા કહે છે? શાની વાત કરી છે? ધંધાકીય એકમનું કયું સ્વરૂપ છે કે જેને મિત્રો શું કહેવાય છે? લોકશાહીની તાલીમ શાળા. વૈયક્તિક માલિકી, કંપની, ભાગીદારી પેઢી કે સહકારી મંડળી? શું આવશે? ડી ઓર સી? શું આવશે? સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહે છે. કંપનીને આર્થિક વિકાસ કહેવાય, સોરી આર્થિક એન્જિન કહેવાય. ધંધાકીય એકમનું આર્થિક એન્જિન એટલે કે કંપની, અને લોકશાહીની તાલીમ શાળા એટલે કે સહકારી મંડળી. ઓકે, ચાલો. ભારતમાં હાલનો કયો કંપની ધારો અમલમાં છે ભાઈ? ભારતમાં હાલમાં કયો કંપની ધારો અમલમાં જોવા મળી રહ્યો છે? 2013, 2015, 1951 કે 1932? ક્વિક ફાસ્ટ, ચલો. ઓપ્શન નંબર ડી, વર્ષ 2013 નો કંપની ધારો મિત્રો આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કઈ નોંધણીનું પ્રમાણપત્ર કોની પાસેથી મેળવવું પડે? શાની વાત કરી છે ભાઈ? કંપનીને અસ્તિત્વમાં લાવવી હોય તો નોંધણીનું પ્રમાણપત્ર કોની પાસેથી મેળવવું પડે? સેબી, કંપની રજિસ્ટ્રાર, સુપ્રીમ કોર્ટ યા કેન્દ્ર સરકાર? ઘણા લોકોને આમાં કન્ફ્યુઝન થયું હશે, તો શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન નંબર સી, કંપની રજિસ્ટ્રાર પાસેથી તમારે શું કરાવવાનું રહેશે? નોંધણીનું પ્રમાણપત્ર છે મિત્રો મેળવવાનું રહેશે. જો વિજય ₹4,000 નો માલ 10% રોકડ વટાવથી પરેશ પાસેથી ખરીદે છે તો ખરીદ નોંધમાં કેટલા રૂપિયાની ખરીદી છે મિત્રો નોંધવામાં આવશે? શું કર્યું છે ભાઈ અહીંયા? તો વિજય છે 4,000 નો માલ 10% રોકડ વટાવથી પરેશ પાસેથી ખરીદી છે, તો ખરીદ નોંધમાં કેટલા રૂપિયાની ખરીદી છે મિત્રો કે નોંધવામાં આવશે. ચાલો. અરે મિત્રો રોકડ વટાવ છે, રોકડ વટાવની હિસાબી ચોપડામાં નોંધ થાય છે, અને નોંધ થતી હોય તો મિત્રો કેટલા? 4,000 રૂપિયાથી એની ખરીદી છે એ કરવામાં આવશે. ઓકે, ચાલો. કયા ચોપડાને ચોપડાઓનો રાજા કહેવાય? કિંગ ઓફ બુક્સ. રોકડ મેળ, આમનોંધનો ચોપડો, પેટા નોંધનો ચોપડો કે ખાતા વહી? ચલો, કયા ચોપડાને ચોપડાઓનો રાજા કહેવાય? તો શું આવશે રાઈટ આન્સર? ખાતા વહી. ખાતા વહીને મિત્રો ચોપડાઓના રાજા તરીકે ઓળખવામાં આવે છે. કાચા સરવૈયામાં શેની નોંધ કરવામાં આવે છે? શાની વાત કરી છે ભાઈ? કાચા સરવૈયામાં શાની નોંધ કરવામાં આવે? દરેક ખાતાની બાકી આમનોંધ, દરેક ખાતાની યાદી કે હવાલા નોંધ? ચલો ફટાફટ. એ, ઓપ્શન નંબર એ રાઈટ આન્સર આવશે. શું? દરેક ખાતાની બાકીની નોંધ કરવામાં આવે છે. ક્યાં? કાચા સરવૈયામાં. વધીએ આગળ. પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે વેપારી માટે શું કહેવાય? શાની વાત કરી છે ભાઈ? પાસબુક માટેની જમા બાકી એ વેપારી માટે શું કહેવાય? બેંક સિલક, રોકડ સિલક, દેવું કે બેંક ઓવરડ્રાફ્ટ? શું આવશે? બેંક સિલક કહેવાય. પરંતુ આની જગ્યાએ પૂછે કે પાસબુક પ્રમાણેની કઈ બાકી? ઉધાર બાકી. એ પાછું શું થઈ જાય વેપારી માટે? એ બેંક ઓવરડ્રાફ્ટ થઈ જશે. શું થઈ જશે પછી? બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, ચાલો. જો યંત્રની ખરીદ ખાતે ઉધારેલ હોય તો કઈ ભૂલ ગણાય? શું કહે છે ભાઈ? કે યંત્રની જે મિત્રો ખરીદી છે એ ખરીદ ખાતે ઉધારવામાં આવી હોય તો તે કઈ ભૂલ ગણાય? આમ તો યંત્ર ખાતે જ આવી જોઈએ. વિસરચૂક, સિદ્ધાંતની ભૂલ, ખોટા પત્રકમાં લખવાની ભૂલ કે મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ?
શું આવશે રાઈટ આન્સર? BCD ત્રણેય આવે છે 169 માં. જોઈ લઈએ હિતેશભાઈ, તમારો જે ક્વેશ્ચન નંબર છે અહીંયાથી ટીક કરી લઈએ છીએ 169. ઓકે, જોઈ લઈએ, વાંધો નહીં. શું આવશે ભાઈ? અહીંયા સિદ્ધાંતની ભૂલ આવશે. શાની ભૂલ આવશે? સિદ્ધાંતની ભૂલ. નીચેનામાંથી કઈ મિલકત માટે ઘસારાની સીધી લીટીની પદ્ધતિ ગણતરી માટે યોગ્ય છે? શાની વાત કરી છે અહીંયા મિત્રો? તો કઈ મિલકત માટે ઘસારાની સીધી લીટીની પદ્ધતિ છે કે જેને મિત્ર યોગ્ય ગણવામાં આવી છે? જમીન, કોપીરાઇટ, મિલકતમાં રોકાયેલ મૂડીનું વ્યાજ કે ઉપર પૈકી એક પણ નહીં. ઘણા બધા લોકોના આન્સર ખોટા પડશે આમાં. પાડો પાડો ફટાફટ આન્સર કમેન્ટ કરો. શું ટીક કર્યું છે? વાહ, જગદીશ ચૌહાણનો એક રાઈટ આન્સર આવ્યો છે. એના પછી જીજીજી કોણ છે? આઈ ડોન્ટ નો. મકવાણા પરવીન, જેમનો રાઈટ આન્સર શું? કોપીરાઇટ. કોપીરાઇટ માટે સીધી લીટીની પદ્ધતિ એ યોગ્ય ગણવામાં આવે છે. ઓકે, ચાલો. નહીં, કોપીરાઇટ આવશે જમીન ઉપર, તો આમ બી ઘસારો ગણાતો જ નથી. કોપીરાઇટ ઉપર સીધી લીટીની પદ્ધતિએ ગણવામાં આવે છે. સામાન્ય રીતે મૂડી અનામતનો ઉપયોગ નીચેનામાંથી કયા કારણસર વાપરી શકાય નહીં? મિત્રો, મૂડી અનામત છે આનો ઉપયોગ 3 હેતુઓ માટે થતો હોય છે. એના પૈકી નીચેનામાંથી કયા કારણસર વાપરી શકાય નહીં? પાઘડી માંડી વાળવા, ડિબેન્ચર વટાવવા માટે, મિલકતના પુનઃ મૂલ્યાંકનની ખોટ માંડી વાળવા કે બોનસના શેર વેચવા માટે. કોપીરાઇટ શું છે મિત્રો? તો કોપીરાઇટ એ ઇન્ટેન્જિબલ એસેટ્સ એટલે કે અદ્રશ્ય મિલકત શું છે? તો કોપીરાઇટ એ અદ્રશ્ય મિલકત છે મિત્રો. મિલકતના પુનઃ મૂલ્યાંકનની ખોટ માંડી વાળવા માટે મિત્રો મૂડી અનામતનો ઉપયોગ થઈ શકે નહીં. ઓકે, ચાલો. કુશળ પ્લાન્ટ મેનેજર રાજીનામું આપે ત્યારે કયા હિસાબી સિદ્ધાંત કે પ્રણાલી અનુસાર તેની નોંધ કરવામાં આવતી નથી? શાની વાત કરી છે ભાઈ? કે કુશળ પ્લાન્ટ મેનેજર રાજીનામું આપે ત્યારે કયા હિસાબી સિદ્ધાંત કે પ્રણાલી અનુસાર તેની નોંધ કરવામાં આવતી નથી? તો ઘસારો તો ગણાય જ ને ચેતનભાઈ. કોપીરાઇટ ઉપર ઘસારો તો ગણીએ જ છે ને, ગણાય. પણ આપણે પ્રેક્ટિકલી જે આપણે ચોપડીમાં છે એવા સમ્સ નથી આપેલા તમને, રાઈટ, કે જેમાં તમને આ વસ્તુનો ઉપયોગ કરી શકો. નાણાકીય માપના ખ્યાલ પ્રમાણે મહત્વના ખ્યાલ કે એક સૂત્રતા કે સંપાદન. સર, જો અદ્રશ્ય મિલકત પર કોઈ ઘસારો ના ગણાય. પાઘડી ઉપર બી મિત્રો તમારી ગુડવિલ છે એ પણ અદ્રશ્ય મિલકત કહેવાય, એના પર બી ઘસારો ગણાતો હોય, રાઈટ. એટલે આ વસ્તુ રહેવાની. નાણાકીય માપના શું આવશે? ઓપ્શન એ. વધીએ છીએ આગળ. શા માટે કાયમી મિલકતો પાકા સરવૈયામાં તેની ઘસારા બાદની કિંમતે દર્શાવવામાં આવે છે, નહીં કે તેની ઉપજવા લાયક કિંમતે? ઉપજવા લાયક કિંમતે. શું કામ ભાઈ? પડતરના ખ્યાલ પ્રમાણે, પૂર્ણ રજૂઆત, ચાલુ પેઢીના ખ્યાલ પ્રમાણે કે રૂઢિચુસ્તીના ખ્યાલ પ્રમાણે? ક્યાં આવશે? ચાલુ પેઢીના ખ્યાલ પ્રમાણે. ઓકે, ચાલો. અને આ જે છે એ તમે ઘસારાનું ચેપ્ટર કાઢજો. ઘસારાના ચેપ્ટરની સામેની સાઈડ જ તમને આપેલી છે સીધી લીટીની પદ્ધતિ, સ્ટ્રેટ લાઇન મેથડ ઓફ ડેપ્રિસિએશન. ત્યાં જ મિત્રો તમને આપેલી છે અને ત્યાં મસ્ત મોટા અક્ષરે લખેલું છે કઈ મિલકત માટે સીધી લીટીની પદ્ધતિ દ્વારા તમે શું કરી શકો છો મિત્રો? તો ઘસારા ગણી શકો છો. કઈ મિલકત માટે ઉપયોગી છે સીધી લીટીની પદ્ધતિ ઘસારો ગણવા માટે? હિસાબી ધોરણો મિત્રો કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? શાની વાત કરી છે ભાઈ? હિસાબી ધોરણો. એને CAS, ASB, ICI કે IASC? ચાલુ પેઢીના ખ્યાલ પ્રમાણે આવશે જતીનભાઈ. શું આવશે? ICI દ્વારા. ઓકે,
182 માં ડી, 182 માં સી આવશે. ચેક અગેન, કન્ફર્મ. ચલો, વસિયત દ્વારા બિન વેપારી સંસ્થાને મળતી મિલકત મિત્રો શેમાં ઉમેરવામાં આવે છે? મૂડી ભંડોળમાં, ખાસ ફંડમાં, મિલકત ભંડોળમાં કે ઉપજ ખાતામાં? ચલો આવી જાઓ પાછા. ચલો, વસિયત દ્વારા બિન વેપારી સંસ્થાને મળતી મિલકત શેમાં ઉમેરવામાં આવે છે? ક્વિક ફાસ્ટ. શું આવશે? મૂડી ભંડોળ. ઓપ્શન નંબર એ કે તમારો રાઈટ આન્સર રહેશે. જીમખાના ક્લબના કુલ 150 સભ્યો છે. દરેક વાર્ષિક 400 લવાજમ ભરે છે. 2013-14 ના વર્ષમાં 20 સભ્યોએ 2014-15 ના વર્ષનું લવાજમ ભરેલ છે. ચાલુ વર્ષમાં ₹45,000 મળ્યા તો 31/3/2015 ના રોજ પૂરા થતા વર્ષનું કેટલું લવાજમ બાકી રહે? 15,000, 19,000, 8,000 કે 7,000? ચાલો, શું આવશે? એ અને ડી. કન્ફ્યુઝન? એક વસ્તુ સમજો, 150 સભ્યો છે, 400 રૂપિયા લવાજમ, 15 ચોક 60, ટોટલ કેટલા થયા? 60,000. હવે શું કે છે ભાઈ? 2000. ચલો, ચાલુ વર્ષમાં તમને કેટલા મળ્યા છે? 45,000. 2013-14 માં અગાઉથી મળ્યું હતું. કેટલા? 20 સભ્યોનું હતું. 20 સભ્યોના કેટલા? 150. તો આપણે અહીંયા લખીએ 150 ગુણ્યા 20 એટલે કે 15 દુ 30. કેટલા આવ્યા? તો આવ્યા 3,000. રાઈટ. એના પછી 20 સભ્યોએ જીમખાનાના ક્લબનું કુલ 150 સભ્યો છે, જેમાં દરેક વાર્ષિક 400 લવાજમ ભરે છે, એટલે કે 60,000 રૂપિયા મળવા જોઈએ તમને. 2013-14 ના વર્ષમાં 20 સભ્યોએ 2014-15 ના વર્ષનું શું કરેલું છે ભાઈ? લવાજમ ભરેલું છે. કેટલા? ઓકે, 20 સભ્યોએ. અહીંયા આપણે ભૂલ કરી છે. તો કેટલા સભ્યો છે મિત્રો? 20 સભ્યો છે. અને કેટલાના લેખે? તો 400 રૂપિયા લેખે. તો કેટલા આવ્યા? 4 દુ 8, 8,000 રૂપિયા. 45 ને 8 મિત્રો કેટલા થાય? 53,000 રૂપિયા. મળવા કેટલા જોઈતા હતા તમને? 60,000 સાહેબ મળવા જોઈતા હતા. તો બાકી રકમ કેટલી વધી? 60 માંથી 53 ગયા તો સાહેબ 7,000 રૂપિયા મારી બાકી રકમ વધી. અને આ તમારો અહીંયાથી રાઈટ આન્સર આવશે. શું? ઓપ્શન નંબર ડી. ઓકે, ચાલ. એના પછી ટાટ એચએસ ની મુખ્ય પરીક્ષા વિશેની મિત્રો તમને જાણકારી છે જ. એની બેચ છે ઓનલાઈન આપણે શરૂઆત કરી દીધી છે. સાથે ને સાથે તમને ડેઈલી પ્રેક્ટિસ ટેસ્ટ પણ એની પણ મિત્રો શરૂઆત કરી દેવામાં આવેલી છે. એની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે ટેસ્ટ સોલ્યુશન મોક ટેસ્ટ 1 ગુજરાતી માટે છે, મેથડ માટેની છે. ચોક્કસ તમને મિત્રો અહીંયા શેડ્યુલ છે ઓલરેડી આપી દેવામાં આવ્યું છે. ચાલો, નીચેનામાંથી શું કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગ તરીકે ગણાય? શાની વાત કરી છે ભાઈ? કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગ તરીકે કોને ગણવામાં આવે છે? હ્યુમનવેર, હાર્ડવેર, સોફ્ટવેર કે ઉપરના ત્રણેય? ચાલો, શું આવશે? તો ઉપરના ત્રણેય, કે જેને મિત્રો શું કરવામાં આવે છે? કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગ તરીકે ગણવામાં આવે છે. વાત કરીએ નેક્સ્ટ. વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ભારત દેશમાં કઈ તારીખથી મિત્રો અમલમાં આવ્યો છે? શાની વાત કરી છે? અહીંયા જીએસટી વિશેની વાત કરી છે. કોઈનો આન્સર ખોટો ન હોવો જોઈએ. તો શું આવશે રાઈટ આન્સર? 1 જુલાઈ 2017. ઓકે, ભારત દેશમાં જીએસટી નો શું થયો હતો? અમલ થયો હતો. 101મો બંધારણીય સુધારો. જ્યારે માલ ધર્માદામાં આપવામાં આવે ત્યારે નીચેનામાંથી કયા ખાતે જમા થશે? શું કહે છે? કંઈક આમ છે, જુઓ. ₹500 નો માલ ધર્માદામાં આપવામાં આવ્યો. આની મિત્રો તમારે આમનો જ લખવાની છે. એમાં કયું ખાતું જમા થશે? ચલો, તો શું આવશે? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ક્યાં આવશે મિત્રો? ખરીદ ખાતે. ઓકે, ચાલો.
યસ, મેન્સ માટે હાલ વાત કરીએ છીએ પૂજાબેન. જ્યારે કાચું સરવૈયું ન મળે ત્યારે કામ ચલાઉ ધોરણે કયા ખાતા દ્વારા કાચું સરવૈયું મિત્રો મેળવી લેવામાં આવે છે? શાની વાત કરી છે ભાઈ? કે જ્યારે કાચું સરવૈયું ન મળતું હોય ત્યારે કયા ખાતા દ્વારા કાચું સરવૈયું છે મેળવી લેવામાં આવતું હોય છે? ઉપલક ખાતે. સી આન્સર કોનો આવ્યો ભાઈ? પાકા સરવૈયામાં નહીં, શું આવશે? ઉપલક ખાતે. ઓકે, ચાલ જોઈએ. ધંધા માટે નીચેનામાંથી કઈ અનામત ઊભી કરવી યોગ્ય નથી? શાની વાત કરી છે ભાઈ? ધંધા માટે નીચેનામાંથી કઈ અનામત છે ઊભી કરવી યોગ્ય નથી? સામાન્ય અનામત, ગુપ્ત અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ કે મૂડી અનામત? શું આવશે રાઈટ આન્સર? ઓપ્શન નંબર સી રાઈટ આન્સર આવશે, ગુપ્ત અનામત. ચાલો, જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા મિત્રો વ્યાજ ગણાય? શાની વાત કરવામાં આવેલી છે મિત્રો અહીંયા? કે જ્યારે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારી ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? 6%, 9%, 10% કે વ્યાજ ગણાશે નહીં. યસ, 70+ હોય તો મેન્સની તમારે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ બધાએ. જેને પણ 70+ છે મેન્સની તૈયારી મિત્રો ચાલુ કરી દો. શું આવશે? 6%. ઓકે, ચાલો. ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી મિત્રો અમલમાં આવ્યો છે? શાની વાત કરી છે ભાઈ? ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ વિશેની વાત કરી છે. 1956, 1949, 1932 કે 1923? 1942 છે જ નહીં આન્સર. 1932 1932 ભારતીય ભાગીદારી કાયદો છે મિત્રો અમલમાં આવ્યો છે. ઓકે, ચાલો. નીચેનામાંથી કઈ વિગત નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય છે? શાની વાત કરી છે ભાઈ? નફા આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોઈએ ત્યારે પેલા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, એના પછી નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરતા હોઈએ છીએ તો ત્યાં ઉધાર બાજુ કઈ રકમ આવશે મિત્રો? વાહ, સરસ, બધાના રાઈટ આન્સર આવી રહ્યા છે. શું આવશે? સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ છે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુએ નોંધાશે. અપેક્ષિત નફો બરાબર શું થાય ભાઈ? શાની વાત કરેલી છે? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર અપોન 100, મિલકત ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર અપોન 100, સરેરાશ નફો ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર અપોન 100 કે ભારિત સરેરાશ નફો ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર અપોન 100? શું આવશે રાઈટ આન્સર? 196. મેથડના ક્વેશ્ચન્સ હાલ પોસિબલ નથી બેન, તો શું આવશે? રોકાયેલી મૂડી ઇન્ટુ અપેક્ષિત વળતરનો દર અપોન 100. દેખાતું નથી ભાઈ, બધાને પ્રોબ્લેમ છે? ના ના, ચલો. X, Y અને Z સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમનું નવું પ્રમાણ 1:2:3 છે. ભાગીદાર Y નો ત્યાગ નક્કી કરો. શાની વાત કરી છે ભાઈ? ભાગીદાર જે Y છે તેનો ત્યાગ છે મિત્રો શું કરવાનો છે? આપણે નક્કી કરવાનો છે. શું આવશે? 1/6, -1/6, 0 या 3/6? સિમ્પલ વસ્તુ સમજો કે આપણે y નો જ્યારે ત્યાગ નક્કી કરવાનો હોય તો y નો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. ત્યાગ ક્યારે હોય કે ભાઈ જૂનો ભાગ છે, નવા ભાગ, જૂનો ભાગ એ કેવો હોય? વધારે હોય નવા ભાગ કરતા. સરખે હિસ્સે વેચતા હતા તો 1/3 આવે. અહીંયા શું છે ભાઈ? તો 1:2:3 ના પ્રમાણમાં, એટલે કે 2/3 ને 2 5 ને 1 6. રાઈટ, લસા લીધો, આન્સર આવ્યો 6. અહીંયા શું? તો 3 તો 2 2, 0/6 0. રાઈટ આન્સર. ઓકે, બસ તો તૈયારી ચાલુ કરી દો. જી 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 જી, કેટલા જી છે? 4 જી છે. વાહ. એ અને બી એક પેઢીના 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. સી ને નફામાં 1/4 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો.
તો નફા નુકસાનના નવા પ્રમાણ જણાવો. શાની વાત કરી છે ભાઈ? નફા નુકસાનનું જે નવો ભાગ છે એની વાત કરવામાં આવેલી છે. તો શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? જુઓ, અહીંયા દાખલો ન કરવો હોય તો એક સિમ્પલ વસ્તુ છે ભાઈ કે 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. સી ને નફામાં ભાગ આપ્યો 1/4 ભાગ આપવાની શરતે. શામાંથી આપ્યો હશે ભાઈ? પોતાનામાંથી જ આપ્યો હશે ને મિત્રો. અહીંયા શું આવશે? 9/6/5 એટલે કે અહીંયા તમે જુઓ 9/6 3/2 નીકળે છે. તો આ રાઈટ આન્સર અહીંયા આવશે. 198 ચોપડીના પેજ નંબર ક્વેશ્ચન 3(1). 198 એ હા, તો એ તો આન્સર છે આપણો હિતેશભાઈ. ચલો, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓને હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ખાલી જગ્યા. નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પુનઃ મૂલ્યાંકન ખાતું કે સંપાદન ખાતું? શું આવશે મિત્રો? સંપાદન ખાતું. સંપાદન ખાતાનું મિત્રો બીજું નામ શું થાય? ચલો ફટાફટ કમેન્ટ કરો. આ તો હવે આવડતું હોવું જોઈએ તમને. દેવિકાબેન, એનો મને આઈડિયા નથી કે પ્રિલિમના માર્ક્સ મેરિટમાં ગણાય છે કે નથી ગણાતા. માલ મિલકત નિકાલ ખાતું. હિતેશભાઈ, માલ મિલકત નિકાલ ખાતું. ઓકે, ચાલો. યસ. એના પછી મિત્રો આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે જ્યારે જપ્ત થયેલ બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે મિત્રો લઈ જવામાં આવે છે. શાની વાત કરે છે ભાઈ? કે શેર જપ્ત થયેલા બધા જ શેરો જ્યારે મિત્રો તમે ફરીથી બહાર પાડો છો ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવશે. શેર મૂડી, મૂડી અનામત, નફા નુકસાન કે સામાન્ય અનામત? શું આવશે રાઈટ આન્સર? તો મિત્રો મૂડી અનામત ખાતે આ જે વસ્તુ છે એ લઈ જવામાં આવતી હોય છે. ઓકે, એન્ડ સબ અકાઉન્ટ સબ ઓડિટર માટેની એક લાઈવ બેચ આપણે મિત્રો ટૂંક સમયમાં આની શું કરી રહ્યા છીએ? શરૂઆત કરી રહ્યા છીએ. હવે ચલો એક કમેન્ટ કરો પેલા કે કેટલા લોકો એવું માને છે કે ભાઈ આપણે ટાટ હાયર સેકન્ડરી માટે સ્પેશિયલી અકાઉન્ટ એસપી એન્ડ બીએ માટે જે કન્ટેન્ટ છે એના માટેના મિત્રો આપણે ક્લાસ ચાલુ કરવા જોઈએ. સબ અકાઉન્ટનો સિલેબસ શું છે? તો જગદીશભાઈ, સબ અકાઉન્ટનો સિલેબસ આજ તમારો 11th 12th એન્ડ એની અંદર તમને થોડાક કોલેજ લેવલનું પણ પૂછવાતું હોય છે, જેમાં અકાઉન્ટ છે, સ્ટેટ છે, બીએ છે, સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ વગેરે જેવા મિત્રો તમને શું પૂછાતા હોય છે? એના સબ્જેક્ટ આવતા હોય છે. ચલો બોલો ફટાફટ, શું લાગે છે કે ટાટ એચએસ માટેની આપણી જે મેઇન્સ માટેની બેચ છે કેટલા લોકો એ માંગે છે કે ભાઈ ચલો કે સાહેબ અમે જોડાવા માટે તૈયાર છીએ? તો ચોકસી જુલીકો ચોકસી 120 થાય છે, તૈયારી ચાલુ કરી દો. મેઇન્સની તૈયારી ચાલુ કરી દો. હા, તે જ તો તમને પૂછી રહ્યા છે પટેલ પૂજાબેન. જોઈન કરવો છે. ઓકે, બીકોમ નું બધું આવે ને સબ અકાઉન્ટ? બીકોમ નું બધું ના આવે, અમુક પોઈન્ટ્સ છે એ તમને પૂછાતા હોય છે. બાકી મોસ્ટલી 11th 12th માંથી જ મિત્રો તમારું કવર થતું હોય છે. તો એમાં શું થઈ ગયું? સરકારી નોકરી જોઈએ તો બધું કરવું પડે. 90+ થાય છે. એક વસ્તુને સમજો કે ટાટ એસ માટે પણ મિત્રો તમને 70 કીધા હતા. એ સમયે પણ મિત્રો 70 મેરિટ અટક્યું ને જેના પણ 70+ હતા એ બધાને મેઇન્સ અપિયર કરી હતી. સેમ એઝ યુઝ્યુઅલ આ જ વસ્તુ મિત્રો તમારામાં પણ વસ્તુ જોવા મળી રહી છે. 70+ આવશે એ લોકોને, તમારા લોકોને શું કરવાનું છે મિત્રો? ભાઈ આપણે કરવાના છે શું? મેઇન્સ માટેની તૈયારી. હિતેશભાઈ તમે ચાલુ કરી દો. 138 થાય છે. વેરી ગુડ.
ચાલો ડાટ એચએસ ની બેચ કરતા સબ અકાઉન્ટ ના ફોર્મ અત્યાર સુધી નથી ભરાવ્યા, અત્યાર સુધી એડવર્ટાઇઝમેન્ટ નથી આવી, બટ યસ ભરતી આવશે એની તમને માહિતી છે એ આપી દેવામાં આવી છે. ચલો કઈ નહીં, ચર્ચા કરીએ છીએ થોડીક, આના ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે. જે બી કઈ હશે એની મિત્રો આપણે તમને ટૂંક સમયમાં શું કરશું મિત્રો, જાણ કરશું. તો આઈ હોપ કે તમારા બધાના પેપર છે સારા એવા ગયા હશે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.